ગુડ મોર્નિંગ. આજના બ્લોગની શરૂઆત થાય છે સવાર લઈને ફ્રેશ થવા સાથે અને પછી મેકઅપ કરવા બેસી ગઈ, કેમ કે મારે આજે એક રીલ્સ આપવાની હતી અને અપલોડ બી કરવાની હતી. તો ફટાફટ એ કામ કરવા બેસી જઈએ, કેમ કે મારા પાસે બહુ ઓછો ટાઈમ હતો. તો પહેલાં મેકઅપ કમ્પ્લીટ કર્યો અને યાર મેં કેટલી મહેનત કરું, મેકઅપ કરું, રીલ્સ બનાવું, એડિટિંગ કરું, મારો આખો ટાઈમ આમાં ચાલ્યો જાય, પણ મને વ્યૂઝ બી નથી આવતા અને મારે 70 દિવસ થઈ ગયા છે મારા આ જ આઈડી પર રીલ્સ નાખવા સાથે, તો બી મને કોઈ વ્યૂઝ નથી આવતા. તો મેં વિચારું છું કે બંધ કરી દઉં. કંઈ નહીં, ખુદના દિલે તસલ્લી આપી કે ભાઈ 100 દિવસ કમ્પ્લીટ કરીને તો જોઈએ, શું ખબર વ્યૂઝ આવવા લાગે, ફોલોઅર્સ વધી જાય. અને રીલ્સ કમ્પ્લીટ કર્યા પછી રૂમ એટલો ખરાબ થઈ જાય છે, બધી વસ્તુઓ આમ તેમ, મેકઅપનો સામાન, જે બી વસ્તુની રીલ્સ બનાવતી હોય એ પ્રોડક્ટ, તો ફટાફટ બધું ક્લીન કરી અને કુકી મને જોયા જ કરે. મને જેટલો બી કામમાં વાર લાગે, બસ એનાથી કામ નહીં થાય એ અલગ વાત છે. પછી મેં અહીંયા વિચાર્યું કે ચલ ભાઈ આજે હેર વોશ બી કરી દઉં, જ્યારે મારા હેર એટલા ઓઇલી થઈ ગયા હતા, ચીપચીપા. તો પહેલાં ફટાફટ મેકઅપ રિમૂવ કરીએ, હેર વોશ કરીએ, અને જ્યારે પણ મેં હેર વોશ કરું મારી આંખ એટલી લાલ થઈ જાય. પણ હમણાં એ બધું છોડીને પહેલાં જમવા બેસી જાઉં, કેમ કે 2 વાગી ગયા હતા અને એટલી જોરથી ભૂખ લાગેલી હતી. અને આજે જમવામાં હતું કઢી, પુલાવ, રીંગણનું શાક, રોટલો અને કેરી. અને કેરી ખાતા ખાતા મેં મમ્મીનો મજાક બનાવતી હતી કે મમ્મી આ પપૈયા જેવી કેરી લાગે છે. કંઈ નહીં, પછી મેં ને કુકી સાંજે વોક પર ચાલ્યા ગયા અને મને જે વસ્તુની બહુ ટાઈમથી વેઇટ કરતી હતી, મતલબ રાજાપુરી કેરી, એ ફાઇનલી આવી ગઈ. બસ આજ માટે આટલું.